શરૂ કરજે. હા, થેન્ક યુ. નમસ્તે. નમસ્તે. સંવંત 2076 ના ચૈત્રવદ અમાસના દિનાંક 4/4/2020 ના ગુરુવારના રોજ વેબ પારાયણ મણકા 2 માં આપ સૌનું સ્વાગત છે. આ વેબ પારાયણ ગઈકાલથી એટલે કે દિનાંક 22/4 થી શરૂ થઈ છે. 9 દિવસ એટલે કે 30/4 સુધી રોજ બપોરે 4 થી 5:30 એમાં 4 થી 5 વિષય મૂકવામાં આવશે અને 5 થી 5:30 પ્રશ્નોત્તરી રહેવાની છે. આમાં પ્રશ્નો પૂછવા માંગતા લોકોએ આમાં પદ્ધતિ હોય છે, એમાં રેઝ ધ હેન્ડ નો સંકેત આપશે એટલે ભાવિનભાઈ નું ધ્યાન ખેંચાશે અને ભાવિનભાઈ એમને અનમ્યુટ કરશે એટલે સીધી વાત કરી શકશે. શક્ય હોય તો પ્રશ્નો મુદ્દાસર અને લખીને તૈયાર રાખવા, સમય ઓછો જાય. આપણું સ્પીકર અનમ્યુટ થાય એટલે આપણી આજુબાજુના અવાજો આવવાની પૂરી શક્યતા છે, એની તકેદારી રાખવી. મને લાગે છે કે આપણે શરૂઆત કરતા પહેલા ગઈકાલનો જે મણકો હતો એ મણકામાં એ પૂરું થયા બાદ આપણે ગઈકાલના મણકા વિશે કંઈ વિચાર્યું હોય, આપણને કંઈ ગમ્યું હોય અને એ આપણા ભાઈબંધ મિત્રોમાં કોઈને વાત કરી હોય, એવા લોકો જો હાથ ઊંચો કરે તો ધ્યાનમાં આવશે. હજુ જોડાવાની શરૂઆત છે એટલે અમુક લોકોના હાથ ઊંચા થાય છે, પરંતુ જેટલા લોકો એ આમાં કંઈ ને કંઈ વિચાર્યું છે કે કામ શરૂ કર્યું છે, આ બધા લોકો ધન્યવાદને પાત્ર છે. અને આ વેબ પારાયણનો આપણો હેતુ પણ આ જ છે કે અહીંયાથી કંઈ પણ આપણને સારી વાત જાણવા મળે તો આપણા જીવનમાં ઉતારવી. વેબ પારાયણનો પહેલો દિવસ સફળ ગયો છે એવું મને લાગે છે. હવે વાતને આગળ ચલાવવા માટે હું હિમાંશુભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનો આજનો વિષય મૂકવાની શરૂઆત કરે. ધન્યવાદ. બહુ સરસ જીતુભાઈ, આજના દિવસની શરૂઆત સારી કરાવી. ખાસ કરીને જે ઉદ્દેશ આપણે જે એની વાત તમે કરી એ બહુ સારી વાત છે કે ભાઈ આખરે તો શું છે કે આપણે કઈ 1-2 મુદ્દા લઈ જઈએ, એની વાતો કરીએ, એના પર કઈ કામ કરીએ, એ બહુ મજાની વાત છે. ગઈકાલે આપણે જે વાતો કરી એને એક વાર થોડીક આપણે યાદ કરી લેવી છે. પીટર ડ્રકરે આપણને ઇફેક્ટિવનેસ વિશે જે વાત કરી હતી એને આપણે અત્યારે હમણાં ટચ નથી કરતા, કારણ કે એ તો શાશ્વત સત્ય છે. બધા ભાઈ, અસરકારકતા વગર કાંઈ ભવિષ્ય નથી. અસરકારકતા એ કઈ જન્મજાત નથી. આ બધા શાશ્વત સત્ય છે, આપણે એમાં હમણાં નહીં પડીએ. પણ ડ્રકરે આપણને જે 2-4-5 બીજી બાબતો કહી એને આ પુસ્તકના પરિચયમાં, એ આપણને જરા યાદ કરવાની ગમે એવી છે. દાખલા તરીકે ડ્રકરે એવું કહ્યું કે બાહ્ય પ્રતિભા અસરકારકતા માટે જરૂરી નથી. એટલે કે જેની બાહ્ય પ્રતિભા સારી છે અને અસરકારકતા પર ખૂબ જાગૃતિથી કામ કરે છે,
તે પણ અસરકારક બની શકે છે. એટલે કે એની બાહ્ય પ્રતિભા સારી છે એ એના અસરકારકતાના માર્ગમાં આવીને અવરોધ નથી થતી, પરંતુ બાહ્ય પ્રતિભા ખૂબ સરસ હોય અને અસરકારકતાની આદતો પર નિયમિત કામ ન કરે તો આ બાહ્ય પ્રતિભા અસરકારકતા પ્રાપ્ત કરવામાં કઈ ઉપયોગી થતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો બાહ્ય પ્રતિભાને અને અસરકારકતાને કોઈ સીધો કે આડકતરો સંબંધ નથી. આ એમણે આપણને કહ્યું. અને પ્રકારે આપણને એવું કહ્યું કે જે 8 બાબતો છે એ આ બધા જે લોકો અસરકારક બન્યા એ બધામાં આ 8 બાબતો કોમન જોવા મળે. આપણે એ 8 બાબતોને બીજા કોઈ સંદર્ભે યાદ નથી કરવી, પણ આપણી સાથે કેવી રીતે જોડાયેલી છે એની આપણે એક વાત કરવાની છે. ઉદાહરણ તરીકે પહેલી પ્રેક્ટિસ કે શું કરવું જરૂરી છે, મને શું ગમે છે નહીં. આ બાબત આપણે જીવનમાં જેમ જેમ આગળ વધીશું તેમ તેમ આપણને આના દિશામાંની જાગૃતિ ઉપયોગી બહુ થશે. કારણ કે આપણે બધા અલગ અલગ વ્યવસાયમાં છીએ. આપણા એક વ્યવસાયમાં ઘણા બધા લોકો હશું આપણે, પરંતુ એ વ્યવસાયના ઘણા બધા પાસા અને થોડાક લોકો આપણામાંના એવા હોય, સિનિયર લોકો હોય, યુવાન લોકો પણ હોય કે જે આ બધા પાસામાં એક સરખા પારંગત અને બધા પાસામાં એમને એક સરખો રસ હોય, પણ એવા અપવાદરૂપ લોકો જ હોય. બાકી જરૂરિયાત એક પ્રકારની હોય પણ આપણો શોખ બીજા પ્રકારનો હોય. એવા કિસ્સામાં જે હવે હું એક ખાસ આપ લોકોને કહેવા માંગુ છું એ છે, એવા કિસ્સામાં આપણો શોખ સમયની માંગ ઉપર હાવી થઈ જતો હોય છે અને એ નુકસાન કરે છે. ફાયદો નથી કરતો, નુકસાન કરે છે. એ આપણે માટે એક મુદ્દો એમણે જે કહ્યો એ બહુ અગત્યનો. સંગઠનના હિતમાં શું છે? સંગઠન છે મોટું જબરજસ્ત, જેમાં 50, 100, 200, 500 કે 5000 માણસો કામ કરતા હોય, એ જ મોટું સંગઠન એવું. આપણી દુકાનમાં 2 લોકો કામ કરતા હોય તો એ સંગઠન છે. તો આપણો વ્યવહાર એ સંગઠન મૂલક, આપણો જે ઓર્ગેનાઇઝેશન છે એને મૂલક છે એવું એમાં બીજો પ્રશ્ન પૂછ્યો. આપણે આપણા કંઈક આપણું કંઈ વિચારવાનું અલગ હોય, આપણું ફોકસ અલગ, ફોકસ ખાસ અગત્યનું એ અલગ હોય અને ઓર્ગેનાઇઝેશનની ડિમાન્ડ અલગ હોય. આજે દાખલા તરીકે ખૂબ સારા ઓર્ગેનાઇઝેશનની એક પદ્ધતિ હોય છે કે ભાઈ ઓર્ગેનાઇઝેશનમાં પરિચિતના દીકરા દીકરીઓને એને ઇન્ટરવ્યુ માટે આવકારવા, પણ તપાસ કર્યા વગર લેવા નહીં. હવે આ કેવી સરસ પદ્ધતિ છે, પણ આ પદ્ધતિ જ્યારે આપણે આગ્રહપૂર્વક ઇન્ટ્રોડ્યુસ કરીએ ત્યારે જ થાય. નહીં તો પેલા કે સાહેબ આપણાને થોડો નબળો છે, થોડો અઘરું કામ થશે, કાંઈ વાંધો નહીં આપણે કરી લેશું, લઈ લ્યો ને. હવે આ સંગઠનના હિતમાં નથી, પણ એવું ક્યારે આપણે કરી શકશું? જ્યારે આપણે આ પ્રશ્નને વારંવાર આપણી જાતને પૂછતા રહીશું. ત્યારે આપણે બધા પ્લાનિંગ તો કરીએ છીએ, કરવું જ જોઈએ. આપણે બધા જેટલા અહીંયા વ્યવસાયીઓ છીએ, કોઈ વ્યવસાય એવા નહીં હશું આપણે બેઠા એમાંથી કે જે પ્લાનિંગ ન કરતા હોય. બધા કરીએ. એ પ્લાનિંગ કેટલી વિગતે આપણે કરીએ છીએ, એ પ્લાનિંગ આપણે કેટલી વિગતે શેર કરીએ છીએ, અને શેર કર્યા પછી આ પ્લાનિંગ સાથેના લોકોને જવાબદાર કેટલા બનાવીએ છીએ. દાખલા તરીકે ગઈકાલે આપણે એક વાત કરી કે ભાઈ
ઇફેક્ટિવ રિવ્યુ, તો હું એવું માનું છું કે ગઈકાલે આપણે જે પ્રીફેસ થી શરૂઆત કરી છે અને છેલ્લા દિવસે પણ આપણે ઇફેક્ટિવ રિવ્યુ ની તો વાતો કરતા જ રહેવાના છીએ, કારણ કે ઇફેક્ટિવ રિવ્યુ આપણા સૌમાં ઘણા બધામાં હશે, પણ આપણે બધાએ આપણામાં સમાવી લેવાનો છે એને. આ પ્રેક્ટિસ હવે આપણા બધામાં આવી જવી જોઈએ. ગઈકાલે આપણે એક વાત કરી કે આપણી ટીમના લોકોએ જેમને આપણે કામ સોંપીએ એને સામેથી આપણને જાણ કરવી જોઈએ. આજે તો બીજો દિવસ છે, પરંતુ આપણે આગળ વધીએ અને પૂરું કરીએ તે પહેલા આ સિસ્ટમ આપણા ઓર્ગેનાઇઝેશનમાં આપણે સ્થાપી જ દેવાની છે. હું એવું ઈચ્છું છું કે આપણામાંના કોઈ લોકોએ આ કાર્યક્રમ પૂરો થાય તે પછી અથવા તો પૂરો થાય ત્યાં સુધીની અંદર આપણામાંના કોઈએ જેમને કામ સોંપ્યું હોય એમને આપણે સામેથી પૂછપરછ કરવી જોઈએ નહીં. આને આપણે એસ્ટાબ્લિશ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરી જ દેવાનું છે. આપણે કાલે આના માટે હોમવર્કની વાત કરી. હું માનું છું કે આપણે સૌ લોકો અહીંયા જેટલા આપણે બેઠા છીએ તેમણે હવેથી નાની હોય કે મોટી હોય કોઈ પણ મીટિંગ હોય માટે હોમવર્ક હોય જ. આ સ્વભાવ હવે બનાવી દેવાનો છે. મીટિંગ માટે એનું સૂત્ર એકદમ સીધું સાધું છે, 100% હોમવર્ક ફોર 100% મીટિંગ. એટલે કે જે કોઈ પણ લોકો આપણે જેની સાથે મળવાનું છે, નાના માણસને મળવાનું છે કે અતિ મોટા માણસને મળવાનું છે, પણ આપણે મળવા માટે જઈએ ત્યારે આપણે આપણું હોમવર્ક કરીને જઈએ છીએ. અને આ હોમવર્ક એ એકદમ પરિણામદાયીતા ઊભી કરે છે. આપણે ગઈકાલે વાત કરી એમાં આપણે ઇફેક્ટિવ મીટિંગ, પ્રોડક્ટિવ મીટિંગ એની વાત કરી. આજથી અને હવે પછીથી આપણે જે પણ મીટિંગો લઈએ એનો એજન્ડા અગાઉથી નક્કી હોય, મીટિંગમાં ભાગ લેનાર સૌને એ એજન્ડા મળેલો હોય, આપણે પોતે મીટિંગ માટે બરાબર હોમવર્ક કરેલું હોય, જે આવે એમની પાસે હોમવર્કનો આપણે આગ્રહ રાખીએ, જેણે હોમવર્ક કર્યું છે તેને આપણે કોમ્પ્લિમેન્ટ કરીએ, જેણે નથી કર્યું એને કહીએ કે હવે આવું ન કરશો, હવે હોમવર્ક કરીને જ આવજો. પરંતુ આ બાબત હવે થોડા દિવસોમાં એસ્ટાબ્લિશ થઈ જવી જોઈએ. મીટિંગ જે હેતુ છે માટે મળી છે એ સિવાયનો એક મુદ્દો એ મીટિંગમાં ચર્ચાઓ ન જોઈએ. અગત્યના મુદ્દો હોય છે તો એ ચર્ચાઓ જોઈએ નહીં. અને ચર્ચા તો આપણે કહીએ કે આ મીટિંગનો આ મુદ્દો તમારો અગત્યનો છે, તો આપણે મીટિંગ પછી વાત કરીશું. કાલે જે આ બધી વાતો થઈ એ વાતો આજે આપણે થોડી રિપીટ કરી છે. મેં અત્યારે રિપીટ એટલા માટે કરી છે કે હવે આ બાબતો આપણા રોજિંદા વ્યવહારમાં ખાસ આવતી જાય. સાવ નાની નાની બાબતો છે, પણ આ નાની બાબતો મોટો તફાવત ઉભો કરે છે. આવો આપણો અનુભવ રહ્યો છે. હવે આને આપણે અમલમાં મૂકવાની શરૂઆત કરીશું અને હું આપ સૌને વિનંતી કરીશ કે આ બાબતો પર તમે જ્યારે કામ કરો કઈ ને કઈ આપણો અનુભવ આવશે. એ અનુભવ આપણે અહીંયા શેર પણ કાલથી કરીએ. આપણે હવે આજના આ જે કામ આપણો આજનું જે પ્રકરણ છે એમાં આપણે આગળ ચાલીએ છીએ. મારી એક વિનંતી તમને બધાને છે કે આપણે ગઈકાલે કદાચ વાત થઈ હશે પણ ફરીથી હું વાત કરવા માંગુ છું કે આપણે ખૂબ બધા સરસ મુદ્દાની વાતો થશે, ખૂબ બધા કામના મુદ્દાની વાતો થશે અને દાખલાઓ પણ ઘણા બધા સરસ આવશે. મારી બધાને વિનંતી એવી છે કે જે મુદ્દો, જે બાબત, જે પ્રસંગ હૃદયને સ્પર્શે ને એ નોંધી લેવું. બસ
નોંધી લેવું એટલે કાગળમાં નોંધો તો વાંધો નથી, પણ મન હૃદયમાં નોંધી લેવું. એટલે કે જેટલી વાતો થાય એ બધી પેલા વિદ્યાર્થીઓ લખે એમ લખી લે એવું આપણે ન કરવું. આપણે બધા અહીંયા એના માટે છીએ જ નહીં, પણ જે 1, 2, 4 મુદ્દા આપણને એકદમ સ્પર્શે ને એની ઉપર આપણે ખાસ લખી લેવું, મનમાં ઉતારી લેવું, હૃદયમાં, અને એના ઉપર પછી ઘરે ગયા પછી થોડું રિફ્લેક્ટ કરવું તો આપણને મજા આવશે. આજનું જે ચેપ્ટર છે એનું નામ છે અસરકારકતા શીખી શકાય છે, ઇફેક્ટિવનેસ કેન બી લર્ન. આ આપણું પહેલું પ્રકરણ છે. તો ડ્રકરે આપણને કહ્યું કે ભાઈ અસરકારકતા ની જરૂરિયાત ઘણી બધી છે એવું બધા સમજે છે. અસરકારકતાની જરૂરિયાત ઘણી બધી છે એવું બધા સમજે છે. આમ છતાં એવા ખૂબ લોકો મળતા નથી. એનું કારણ એ છે કે અસરકારકતા ઉપર અભ્યાસ બહુ મર્યાદિત થાય છે. ઉદાહરણ તરીકે ડુઈંગ રાઈટ થિંગ્સ રાઈટ, ટુ ગેટ ધી રાઈટ થિંગ્સ ડન, આ બે અસરકારકતાની એક્ઝિક્યુટિવ ઉપરની ડિમાન્ડ છે. દરેક એક્ઝિક્યુટિવ એટલે આપણે બધા જે અહીંયા બેઠા છીએ તેમણે પોતાના કામમાં અસરકારક બનવાનું છે અને ટીમ પાસેથી અસરકારકતાની ડિમાન્ડ કરવાની છે. તો બને છે એવું કે જે અતિ બુદ્ધિશાળી લોકો હોય છે અને જે લોકો અસરકારકતા વિશે જાણ્યા શીખ્યા નથી, અને ડ્રકરે આપણને કહ્યું કે જન્મથી તો કોઈ શીખી જાય નહીં, એવા લોકો પોતાની બુદ્ધિમત્તાનો ખૂબ બધો ઉપયોગ પરિણામ મેળવવા માટે કરે છે અને એના માટે એમને પ્રયત્નો વધારે કરવા પડે છે. અસરકારકતાને જે સમજ્યા છે, આપણે જે બધા અત્યારે બેઠા છીએ, જે એમની કોશિશ કરે છે, અસરકારકતાને જે સમજ્યા છે, જે અસરકારકતાની આ પ્રેક્ટિસોને પોતાના આદતની કક્ષાએ લઈ ગયા છે, એમણે જાજી દોડાદોડી કરવી પડતી નથી. અહીંયા તમે ખૂબ બધા અનુભવી લોકો છો એટલે તમને ખબર હશે કે, અને આપણે બધા, હું તમને કહું એટલે તમને યાદ આવશે ખરું, આપણા જીવનમાં આપણે ખૂબ દોડાદોડી કરતા ઘણા લોકોને જોયા હશે. ખૂબ દોડાદોડી કરતા ઘણા લોકોને જોયા હશે અને એમાંના લગભગ 90% આપણે ઓળખતા હશું કે કોઈ અગત્યનું પરિણામ ઉત્પન્ન કરતા નથી. અસરકારકતા બતાવે છે કે આ આદતો પ્રમાણે કામ કરતા માણસે દોડાદોડી કરવાની જરૂર નથી પડતી, એ સહજતાથી પરિણામ ઉત્પન્ન કરે છે. તો ડ્રકરે કહ્યું કે આવી સહજતા ઉત્પન્ન કરવા માટે શું કરવું જોઈશે? એને સમજાવવા માટે ડ્રકરે બે બાબતો મૂકી. આપણે એને કઈ બીજી રીતે લેવાની જરૂર નથી, એટલે એને કઈ લાંબુ યાદ રાખવાની જરૂર નથી, પણ શું કર્યું? એ દિવસોમાં બે પ્રકારના કામ કરનારા લોકો, એક એટલે કે મેન્યુઅલ અને બીજું એટલે નોલેજ વર્કર. તો કહે તેટલું કરે એ મેન્યુઅલ વર્કર છે, અને કહેલું પરિણામ પોતાની રીતે શ્રેષ્ઠ માર્ગથી જ્યાં અટકે ત્યાં રસ્તો કરીને ઓછામાં ઓછા રિસોર્સિસના ઉપયોગથી જે એચીવ કરે તે નોલેજ વર્કર છે. નોલેજ વર્કર એ
એ પરિણામ ઉત્પન્ન કરે છે નોલેજ વર્કર. આ ડેફિનેશન ને પણ બીજી રીતે યાદ રાખવાની જરૂર નથી, એટલે તમે એની કોઈ ચિંતા ન કરશો કે આ નોલેજ વર્કર ને આપણે શું કામ યાદ રાખવું, એ કઈ તમે હમણાં એમાં નહીં પડતા. પણ નોલેજ વર્કર નો એક ગુણ છે કે અસરકારકતાના ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવમાં હોય છે. એ શું છે? નોલેજ વર્કર કે જેનું કામ આપણે સૂક્ષ્મ રીતે માપી નથી શકતા. મજૂર હોય તો ભાઈ એને કેટલી ગુણ અહીંથી આમ કરી, કેટલી દિવાલ બાંધી, એવું આપણે વિચારીએ છીએ. પરંતુ આ તો આઈડિયા જનરેટ કરે છે, આ સજેશન જનરેટ કરે છે, આ ઇન્ફોર્મેશન માહિતી જનરેટ કરે છે કે જેનો ઉપયોગ કોઈ કરવાનો છે. એટલે કે કોણ કોણ છે? હિમાંશુભાઈ છે, હિમાંશુભાઈ છે, ઓલા કોણ છે? જીગર છે, જીગર મ્યુટ ઉપર જીગરભાઈ જોગિયા. બધાના માઇક મ્યુટ પર રાખજો હમણાં. તો એ જે ઉત્પન્ન કરે છે ને એને કોઈ માપથી એકમથી માપવાના એટલા બધા સહેલા નથી. એટલે કે એની પાસેની અપેક્ષા શું રહે છે? તો એ સ્વયં પ્રેરણાથી કામ કરે, એને હાથ પકડીને કામ ન કરાવવું પડે, એ સ્વયં પ્રેરણાથી કામ કરે છે, એ સ્વયં ઉત્સાહથી કામ કરે છે. એટલે કે એ પોતે ઉત્સાહથી કામ કરે છે અને એને ઉત્સાહિત બનાવવા માટે બીજા કોઈએ કાંઈ કરવું પડતું નથી. આ શબ્દો યાદ રાખવા જેવા છે. એ ઉત્સાહથી કામ કરે છે અને એને ઉત્સાહિત રહેવા માટે બીજાએ કાંઈ કામ કરવું નથી પડતું, બીજા પર આધારિત નથી. મારા બોસ મારા પાસે આવી મારા ખભા પર 3 દબા મારે તો પછી હું એકદમ ઉત્સાહથી દોડવા માંડું, એવું નોલેજ વર્કરમાં હોય નહીં, એવું ડ્રકરે કહ્યું. એટલે સ્વયં પ્રેરણાથી કામ કરે છે, સ્વયં ઉત્સાહથી કામ કરે છે અને ખૂબ કાળજીથી કામ કરે છે. કામને પોતાનું સમજીને કામ કરે છે. એને કોઈ ઉત્સાહિત કરે, માર્ગદર્શિત કરે એની એને જરૂર નથી, પરંતુ પોતાની ટીમને પાછો એ બહુ સરસ રીતે માર્ગદર્શિત કરે, ખૂબ સરસ રીતે ઉત્સાહિત કરે. આ નોલેજ વર્કર. તો ડ્રકરે કહ્યું કે જેમણે અસરકારકતાને શીખવી છે એમણે પોતાનામાં આ ગુણો વિકસાવવા જોઈએ. એટલે કે આપણે બીજા શબ્દોમાં જો કહીએ તો આપણે ધ્યાનમાં આવશે આપણે બીજા શબ્દોમાં કહીએ તો નવું શીખવાનું છે, જ્યારે એ કઈ નવું શીખવાનું છે, એને સમજવાનું છે અને એને અમલમાં મૂકવાનું છે, અમલમાં મૂકીને આદત સુધી લઈ જવાનું છે, તો એના માટે તો આ ગુણો જરૂરી હોવાના જ છે. તો ડ્રકરે કહ્યું કે આ એક પહેલી જરૂરિયાત આપણે અસરકારકતા શીખવા માટેની છે. ડ્રકરે જે એક વાત કરી છે એને આપણે હવે આગળ લઈ જવાની છે આપણે સૌએ, અને એ છે કે ડ્રકરે આ પુસ્તકમાં તો કહ્યું છે, આપણે એના પ્રયોગો કર્યા ને સારા રહ્યા હતા, એ હું તમને કહું છું, ગમશે તમને. આપણે ઘણી બધી વખત કહીએ અને મિત્રો કે આપણે કહીએ, મેં પણ ઘણી વાર કહ્યું હશે, હું નથી કહેતો કે મેં કોઈ દિવસ નહીં કહ્યું, આજે તો બહુ કામ કર્યું, આજે ખાસ કામ ન થયું, અરે આ તો કામ કરી કરીને થાકી ગયા. હવે આ કામ શબ્દને આપણા શબ્દકોશમાંથી હટાવી દેવાનો છે. આ કામનો કોઈ મતલબ જ નથી. કામ દ્વારા પરિણામ ઉત્પન્ન થયું
તો આપણે પરિણામની જ વાત કરવાની છે. આજના દિવસમાં મેં શું પરિણામ ઉત્પન્ન કર્યું? આજના દિવસની અંદર મારે જેટલા જે કંઈ ભૌતિક પરિણામ ઉભા કરવાના હતા, બીજા એટલે કે ભૌતિક નહીં અભૌતિક પરિણામ ઉત્પન્ન કરવાના હતા, પણ મેં પરિણામો ઉત્પન્ન કર્યા ખરા? ઉદાહરણ તરીકે મારું કામ એક ડેફિનેટ પ્રપોઝલ કોઈ એક વિષયની તૈયાર કરી અને સબમિટ કરવાનું છે. તો એ પ્રપોઝલ પર મેં તો બહુ કામ કર્યું, અરે રાતના મોડે સુધી એ પ્રપોઝલ પર કામ કર્યું. એ બધું સાંભળ્યા પછી તમે મને પૂછશો કે ભાઈ આખરે પ્રપોઝલ સબમિટ થઈ ગઈ ખરી? તો આ લાંબી ચોડો ઇતિહાસમાં અને આ બધું વર્ણનમાં જવાને બદલે દરેક વ્યક્તિને આદત પાડીએ, આપણામાં પણ આદત લાવીએ કે ભાઈ પરિણામ શું ઉત્પન્ન થયું? પ્રપોઝલ સબમિટ થઈ ગઈ છે, પ્રપોઝલ સબમિટ નથી થઈ. બાકીની બધી બાબતો એ સાવ વ્યર્થ છે. અને જેમ જેમ આપણે સૌ લોકો પણ આપણી ટીમ પાસેથી માત્ર ને માત્ર રિઝલ્ટની ભાષામાં તે સાંભળવાનું રાખીશું, તો એ લોકો પણ રિઝલ્ટની ભાષામાં બોલતા થશે. અરે ફલાણા ગ્રાહકને તો સમજાવવા માટે અરે મેં તો શું કરી નાખ્યું, અરે એને તો મેં શું કોશિશ કરી દીધી. પછી આપણે થાકીને કે ભાઈ ગ્રાહકને સમજાવી છે કે તમે ના ઈ જ કહેવા માંગુ છું, પછી નહીં થયું. તો પછી આટલી બધી લાંબી ચોડી વાતનો શું મતલબ છે? અચ્છા, હા, એમાં અંતે મેં એમને ગ્રાહકને સમજાવ્યું. સરસ, ગ્રાહકને સમજાવવાનું તો આપણું કામ છે. આપણું કામ બીજું શું છે? તો આપણે આ જે પ્રક્રિયામાં આપણે જે વધારે પડતા ઇન્વોલ્વ થઈએ છીએ એમાંથી બહાર આવવાનું છે. આપણું કામ માત્ર રિઝલ્ટની જ ભાષાનું છે. તો આ એક મુદ્દો આપણે આ અસરકારક શીખવા માટેમાં આ એક મુદ્દો આપણે માટેનો છે. દરેક એક્ઝિક્યુટિવ આપણે બધા છીએ ને, એ ની આજુબાજુ કેટલીક વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતાઓ આપણે પહેલા યાદ રાખીએ, પછી ધ્યાનમાં આવશે કે આ વાસ્તવિકતા આખરે બદલવાની પણ આપણે જ છે. ઉદાહરણ તરીકે નાનું આપણી શોપ હોય, મોટું જંગી આપણો વ્યવસાય હોય, પણ આપણા સમય ઉપર બધા લોકોની ડિમાન્ડ હોય છે. સૌ લોકોની ડિમાન્ડ આપણા સમય ઉપર હોય છે. આ એક મુદ્દો છે. દરેક એક્ઝિક્યુટિવ કોઈ પણ પોઝિશન પર કામ કરતા હોય, એને આખરે કામ કરતા રહેવાનું હોય છે. એટલે કે જો એ આખો દિવસ કામ કહેવાતા કામમાં વ્યસ્ત ન હોય તો એને ખાલી લાગે. એટલે એને કામમાં રહેવાનું હોય છે, નહીં તો લોકો એને કામમાં રાખે છે. એક્ઝિક્યુટિવે ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરવાનું હોય છે, અને એ જે કંઈ કરે છે એનો ઉપયોગ કોઈકે કરવાનો હોય છે. એટલે જે ઇન્ફોર્મેશન જનરેટ કરે છે કે જે ડિસિઝન એ લે છે કે એનો ઉપયોગ બીજાએ કરવાનો હોય છે. એટલે આ બીજા તરફની જાગૃતિ જરૂરી હોય છે. અને ત્રીજું એ આખરે ગ્રાહક કે જે આપણા શોપ પર આવતા હોય છે, જેને આપણે જોઈએ છીએ તે આખરી ગ્રાહક, એના માટે કામ કરવાનું હોય છે. હવે આ બધી જ બાબતો એક્ઝિક્યુટિવને બરાબર બિઝી રાખે છે. આપણે પોતે પણ કહેતા હશું, અને થોડા જ લોકોને બાદ કરતા લગભગ બધા લોકો કાયમ એમ કે સમય નથી મળતો. કારણ કે આ બધી જ બાબતો આપણને ઘેરી પડે છે. ઉદાહરણ તરીકે આપણા સમય પર ડિમાન્ડ તો બધાની છે, પણ એ સમય
આપણે રેશન રૂપે બધાને આપીશું. કે તમારે જોઈતો હોય તો એનું કંઈક તમારે મૂલ્ય ચૂકવવું પડશે. હો ભાઈ, મારી પાસે તમને સલાહ પૂછવા આવવાની છૂટ છે, પણ તમે જ્યારે સલાહ પૂછવા માટે આવશો તો એનું કંઈક ભાડું થશે. ભાઈ હું ફ્રી છું, એમ જ અત્યારે કંઈક કામ કરી રહ્યો છું, પરંતુ તમે ગમે ત્યારે આવશો તો આપણે નહીં મળીએ. તો ધીરે ધીરે લોકોને સમજાશે અને આપણે બધા, ખાસ કરીને આપણને બધાને અનુભવ થશે કે એવું કરવા છતાંય તે આપણી દુકાન, આપણા એમ્પાયર નું કામ અટકી નથી પડતું. પણ આપણે બહુ બિઝી રહીએ તો જ આપણને સારું લાગે છે. કારણ કે આપણે જો બિઝી નથી રહેતા તો આપણને એમ થાય કે હું કાંઈ નથી કરતો. કે હા, એ સમયમાં આપણે એકદમ ફોકસ સાથે શું કરવાનું છે એની વાતો આપણે પછી કરીશું. પણ ડ્રકરે કહ્યું કે આ વાસ્તવિકતાઓમાંથી એક્ઝિક્યુટિવ આપણે સૌએ આપણી જાતને બહાર કાઢવા પડશે. કારણ કે ડ્રકર આગળના પ્રકરણમાં આપણને સમજાવે છે કે સમય આપણે સર્જી શકતા નથી, સમય આપણે ખરીદી શકતા નથી અને સમય આપણે વેચી શકતા નથી. તો આપણા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે આપણે જ આમાંથી બહાર આવવાનું છે, આ 4 વાસ્તવિકતામાં. એવું ડ્રકરે આપણને આમાં કહ્યું છે. અસરકારકતાના દુનિયામાં એક સરસ બાબત છે કે અસરકારકતા વધવા માટે ખૂબ સ્કોપ છે. દરેક ઓર્ગેનાઇઝેશનમાં દરેક વ્યક્તિને અસરકારક વધારે બનવા માટે ખૂબ સ્કોપ છે. અને એટલે આ અસરકારકતાના ક્ષેત્રમાં પરફોર્મન્સ, એચિવમેન્ટ અને સેટિસ્ફેક્શન, એટલે કે અસરકારકતાના ક્ષેત્રમાં આપણું કામ, પરફોર્મન્સ, એચિવમેન્ટ, એમાં આપણી સફળતા આપણે વધારી અને એનેથી મળતો સંતોષ, એને માટેનો સ્કોપ બહુ છે. આમ તો સાવ સરળ છે ભાઈ, ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ બહુ ઓછા છે એટલે આનો સ્કોપ તો બહુ વધારે જ હોય. ભાઈ આપણે બધા અહીંયા જેટલા બેઠા છીએ આપણને બધાને જ ખબર છે મેનેજિંગ ટાઈમ અને મેનેજિંગ પ્રાયોરિટી, મેનેજિંગ પીપલ અને મેનેજિંગ પરફોર્મન્સ એ આપણા માટે કેવડી મોટી બાબત છે, આપણને જ ખબર છે. અને આપણને એ પણ ખબર છે કે આવા લોકો આપણા સંગઠનમાં પણ અસંખ્ય નથી. એટલે કે એવું પરફોર્મન્સ અને એવા લોકો એ તૈયાર કરવાનો સ્કોપ ખૂબ છે. ડ્રકરે એને માટે આપણને કેટલીક બાબતો બતાવી. ડ્રકરે બહુ સરસ વાત કરી અને અહીંયા આપણે જે બેઠા છીએ એમને આપણને લાગુ પડે છે. એમણે કહ્યું કે પસંદગીમાં સૌથી પહેલા કાળજી રાખીએ કે પસંદગી કરતી વખતે આપણને આવો માણસ મળે છે કે. તો ડ્રકરે કહ્યું કે જો એવો માણસ પસંદગી કરવા ક્ષેત્રે આપણને મળતો હોય તો એને પહેલા લેવો જોઈએ. એટલે કે એ વ્યક્તિમાં પસંદગી કરવાના સમયે આપણે જોઈએ કે આવા ગુણો માટેના કોઈ ચમકારા દેખાય છે ખરા. તો એને પસંદ કરતી વખતે, એને આગળ લઈ જતી વખતે આપણે જોવાનું છે કે એનામાં આ બાબતો છે કે નહીં. હવે આપણી કંપનીમાં આપણે જ્યારે અસરકારકતાની યાત્રાની વાત કરીએ છીએ ત્યારે ડ્રકરે એક સરસ વાત કરી છે. આ વાત તમે સૌ જાણો છો, એક સરસ વાત છે. આપણે બધા જે આમ થોડો એનો
એનો આમ શબ્દ પ્રયોગ છે એ થોડો આમ આપણને આકરો લાગે એવો છે, પણ છે સાચો. આપણે કહીએ કે ભાઈ કુવામાં હોય તો હવેડામાં આવે, એવું આપણે કહીએ છીએ. તો ડ્રકર કહે છે કે જો આપણા કંપનીને ઇફેક્ટિવ બનવું હશે, કારણ કે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ નું કામ છે ઓર્ગેનાઇઝેશનને ઇફેક્ટિવ બનાવવાનું. તો એના માટે આપણે આપણા અલગ અલગ લેવલ પર કામ કરતા લોકોમાં ઇફેક્ટિવનેસ લાવવી પડશે. તો ડ્રકરે કહ્યું કે મેનેજમેન્ટનો પ્રિન્સિપલ સિમ્પલ છે. ડ્રકરે કહ્યું શું પ્રિન્સિપલ છે? તો ડ્રકરે કહ્યું કે જે મેનેજર છે એને he has to lead by example, એને ઉદાહરણ રજૂ કરવું જોઈએ. એનો મતલબ એવો થયો કે ઇફેક્ટિવનેસ સૌથી પહેલા લીડરે પોતાનામાં લાવવી જોઈએ. એ પોતાનામાં લાવે ને તો એની ટીમમાં આવવાનું થોડું સહેલું થાય. દાખલા તરીકે એક નેટિવ પ્રિન્સિપલ આપણે બનાવ્યો છે, આ છાપેલો નથી પણ બનાવેલો પ્રિન્સિપલ છે, પણ બધાને રસ બહુ પડે છે એ પ્રિન્સિપલમાં. તો કહે છે કે કંપની અથવા તો ટીમમાં સારું કેટલું હોય, પ્રમાણમાં સારું કેટલું હોય, તો કહે છે કે ટીમ લીડરમાં હોય -1. એટલે ટીમ લીડરમાં જેટલી આદતો સારી હોય ને -1 એ લોકોમાં આવે. આપણામાં હોય એની કરતા 1 ઓછી લોકોમાં આપણી ટીમમાં આવે. અને ટીમમાં નબળું કેટલું હોય, તો કે લીડરમાં જેટલું હોય +1. અમે કારખાનાઓ માટે એક શબ્દ પ્રયોગ વાપરીએ છીએ કે જે શોપ લીડર ખુરશીમાં એકદમ આરામથી બેસે છે, એની ટીમના લોકો એની ગેરહાજરીમાં લાંબા થઈને સૂવે છે. એટલે કે આપણે જ્યારે આવા અસરકારકતા શીખવા માટેના લોકોનું ઘડતર કરવું હશે ત્યારે સૌથી પહેલા એ આપણે આપણામાં ઉતારવું પડશે. દાખલા તરીકે જે પાયાની બાબતો જેની આપણે વાતો કરી છે એ બાબતો ટીમના લીડર તરીકે હું મારામાં ઉતારવા ગંભીર પ્રયત્ન ન કરું તો મારી ટીમ શા માટે કરે? હું ન કરું તો મારી ટીમ પણ નહીં કરશે, પણ હું કરીશ તો મારી ટીમને એમાંથી શીખવાની પ્રેરણા જરૂર મળશે. હું એમની પાસે ડિમાન્ડ કરી શકીશ. માટે ડ્રકરે કહ્યું કે આપણે એના ઉપર કામ કરવું જોઈએ. સૌથી પહેલા એના માટે ડ્રકરે કહ્યું કે આ જે કામ કરવાનું છે જે મુદ્દા પર, એ મુદ્દા પર ધીરે ધીરે પોતાનામાં આ મુદ્દાને ઉતારવાના છે. તો ડ્રકરે કહ્યું કે આ જે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ્સ હોય છે એનામાં આ કઈ બાબતો હોય છે. પેલી જે 8 પ્રેક્ટિસ હતી, હવે આ કઈ બાબતો છે જેનો સ્વભાવનો હિસ્સો હોય છે એની ડ્રકર અત્યારે વાત કરે છે. તો ડ્રકર કહે છે કે એમને ખબર હોય છે કે એમનો સમય ક્યાં જાય છે.
એટલે કે સમય એમનો ક્યાં જાય છે અને સમયના પાલનમાં, સમયના મેનેજમેન્ટમાં એ અદ્ભુત હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જે પહેલી ક્વોલિટી જે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવમાં હોય છે એ છે મેનેજિંગ પ્રાયોરિટી અને મેનેજિંગ ટાઈમ. આપણે બધા લોકોને એવું કહીએ છીએ કે આ પ્રાયોરિટી સમજતા રહેવી એ સૌને માટે બહુ જરૂરી છે, કારણ કે પ્રાયોરિટી ટાઈમ સાપેક્ષ છે, સમય સાપેક્ષ છે, કાળ સાપેક્ષ છે. એ પ્રાયોરિટીને સમજી અને એનો સમય એ અસરકારક જે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ છે એ સૌથી પહેલા એ પ્રાયોરિટી અનુસાર પોતાનો સમય એમાં ઇન્વેસ્ટ કરે છે. એટલે કે બીજા શબ્દોમાં આપણે કહીએ તો ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવનો ટાઈમ એની અનિચ્છાએ ક્યાંય જતો રહેતો નથી. આ શબ્દો આપણે હૃદયમાં વસાવીશું તો મજા આવશે. ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ નો ટાઈમ એની અનિચ્છાએ કોઈ જગ્યાએ જતો રહેતો નથી. આ એમની પહેલી પ્રેક્ટિસ છે. બીજી પ્રેક્ટિસ એમની છે એ લોકો હંમેશા રિઝલ્ટ ઉપર ફોકસ કરે છે અને રિઝલ્ટનો વિચાર કરે છે, રિઝલ્ટને ઉપર ધ્યાન આપે છે અને રિઝલ્ટને એચીવ કરે છે. તથા પોતાની ટીમના લોકોને પાસે જે અપેક્ષા વ્યક્ત કરે છે તે રિઝલ્ટની ભાષામાં વ્યક્ત કરે છે. એ પોતાની ટીમના લોકોને તમે આટલું આટલું કરી નાખો, તમે આ પ્રમાણે કરી નાખજો, તમે ટેબલને આ પ્રમાણે કરજો, તમે અહીંથી ગ્રાહકને મળવા જાવ તો આ દાદરાથી ડાબી બાજુ થઈને જજો. આવી વાતોમાં ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ નથી પડતા. એમને કહે છે આ રિઝલ્ટ તમારે પ્રોડ્યુસ કરવાનું છે, તમારે આટલો બિઝનેસ લાવવાનો છે, તમારે આ ડીલ કરવાનું છે. હવે તમે પહેલા સમજી લો કે આ ડીલ કરવાનું છે, આ જે મેં તમને કહ્યું એ તમને સમજાઈ ગયું કે એ પહેલા પૂછે છે. કારણ કે આ તમે યાદ, તમને મજા આવશે આ હું અમે જે શબ્દ કહું છું. ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ હંમેશા સમજાવવાની જવાબદારી પોતાના પર રાખે છે. એમ નથી કહેતા કે આટલું તો સામા માણસે સમજી જવું જોઈએ ને, ના. એ હંમેશા અપેક્ષાઓને સામો માણસ સમજે તેવી રીતે કહે છે, પછી પૂછે છે ભાઈ તમે સમજી ગયા, તમારી પાસે શું અપેક્ષા છે તે. હવે તમને આ કામમાં શું રિસોર્સની જરૂર પડશે, આ કામમાં શું તમારે મારી મદદની જરૂર પડશે, અને આ બધાના અંતે કહે છે કે તો પછી આ રિઝલ્ટ આ સમયે હું તમારી પાસે અપેક્ષા રાખું છું અને તમે તે પ્રમાણે એના જે આપણે લેન્ડમાર્ક ફાઇનલ કર્યા છે તે પ્રમાણે તમે મને જાણ કરતા રહેજો. એટલે કે એ હંમેશા રિઝલ્ટની ભાષામાં વાત કરે છે. બીજું, એ રિઝલ્ટ ઉપર જ ફોકસ કરે છે અને એ કોઈ પણ કામ લઈને જે અગત્યનું કામ છે તેમાં એક સાથે એક સમય આપે છે. આ બધા વિષય આપણે વધારે વાતો કરવાની છે, પરંતુ એ અગત્યના કામ ઉપર એક સાથે સમય આપે છે, ફોકસ કરે છે. આપણે જેમ મેગ્નિફાઈંગ ગ્લાસ આપણો જે પેલો હોય આગિયો કાચ એ આપણે આમ રાખીએ તો સૂર્યના કિરણો ભેગા થાય ને પછી નીચે કાગળના ટુકડા હોય તે સળગી ઉઠે. પરંતુ આ જે કાગળના ટુકડા છે એ સૂર્ય કિરણના કારણે નથી બળતા. એ તો મેગ્નિફાઈંગ ગ્લાસે બધા કિરણોને એક જગ્યાએ એકત્રિત ફોકસ કર્યા તેના કારણે આ પરિણામ મળ્યું. એટલે કે
ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ જાણે છે કે ફોકસ ઇઝ સાઇન ઓન ઇફેક્ટિવનેસ. કોઈ પણ પ્રયત્નોનું કેન્દ્રીકરણ, વિચારોનું કેન્દ્રીકરણ એ અસરકારકતાની શરૂઆત છે. એ જ અસરકારકતા લાવે. અને આપણને ટુકડે ટુકડે સમય મળે તે ન ચાલે. એવી બાબત ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવના સ્વભાવમાં ઉતરેલી હોય છે, એવું એમને કરવું. ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ જાણે છે, અને આપણે બધા જાણીએ છીએ કે આપણે મકાન બાંધવાનું હોય તો પાયો મજબૂત જગ્યા ઉપર હોવો જોઈએ. સરસ મજાનો પથરાળ સરસ જગ્યા હોય તેની ઉપર આપણો પાયો હોવો જોઈએ. તો ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ જાણે છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એ સ્ટ્રેન્થ ઉપર બિલ્ડ કરી શકાય, માણસોની વીકનેસ પર બિલ્ડ કરી શકાય નહીં. એટલે કે આ જે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ છે એ જાણે છે કે કોઈ પણ વ્યક્તિ, આ આપણે બધા યાદ રાખવા જેવું છે, એના પર આપણે આખો એક પ્રકરણ છે. કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન હોતા જ નથી. એ બધું હોય, એમાં સ્ટ્રેન્થ હોય, બે વીકનેસ પણ હોય. તો ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ શું કરે છે? જે ઇફેક્ટિવ સ્ટ્રેન્થ છે, જે જરૂરી સ્ટ્રેન્થ છે, એ એનામાં છે તો એને પસંદ કરે છે. અને એટલે કે રેલેવન્ટ સ્ટ્રેન્થ એનામાં હોવી જોઈએ. જે એરિયામાં આપણને લેવું છે એના માટેની સ્ટ્રેન્થ એનામાં હોવી જોઈએ. અને ઇરેલેવન્ટ વીકનેસ ચલાવી લેવી જોઈએ. રેલેવન્ટ સ્ટ્રેન્થ હોવી જોઈએ, ઇરેલેવન્ટ વીકનેસ ચલાવી લેવી જોઈએ. કારણ કે ઈશ્વરે એક પૂર્ણ પુરુષોત્તમને એકને જ બનાવ્યા ભગવાને. પછી તો એમના અવતારમાં કઈ પૂર્ણ પુરુષોત્તમ જોવા ન મળ્યા. એટલે સર્વગુણ સંપન્ન તો કોઈ છે નહીં. તો એ માત્ર લોકોની સ્ટ્રેન્થ ઉપર બિલ્ડ કરે છે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ. કેવી રીતે બિલ્ડ કરે છે આપણે એની વાતો કરીશું, પરંતુ એ હંમેશા સ્ટ્રેન્થની વાતો કરે છે. એ ઓર્ગેનાઇઝેશન માટેની પ્રાયોરિટી ફિક્સ કરે છે. આ ઓર્ગેનાઇઝેશનને 5 વર્ષે ત્યાં જવાનું છે તો આપણો પ્રાયોરિટી એરિયા શું છે એ ડિફાઇન કરે છે. એટલે કે દૂરના ભવિષ્યને જોવાની જવાબદારી એની પાસે છે. મદદ લે છે પણ જવાબદારી પોતાની પાસે છે. એટલે કે જો ખોટું થાય તો પોતે છે, સાચું થાય તો બધા છે. એક્સેલ ઇન્ડસ્ટ્રીઝમાં કાંતિસેનભાઈ શ્રોફ કરીને હતા, અત્યારે નિવૃત્ત થયા છે. 97 વર્ષની ઉંમર છે એમની. એમના જીવનની અંદર અપાર સફળતાઓ જોવા મળી, પણ એક પણ વખત એમણે સફળતાનો યશ પોતાની પાસે રાખ્યો નહીં. પોતાને થોડો યશ પણ પોતાની પાસે નહીં રાખ્યો, સૌને વહેંચી દીધો. હા, જ્યાં ફેલિયર થયું, કામમાં નિષ્ફળતા ત્યાં એમણે સ્વીકાર કર્યો. દ્રષ્ટિ ક્યાં જવાનું છે એ વિઝન એ ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવની પોતાની જવાબદારી છે. જવાબદારીનો અર્થ હક નથી થતો, જવાબ આપવાની ફરજ એવો થાય છે. તો કહે છે કે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ આ જવાબદારી પોતાની પાસે રાખે છે પણ સૌને સાથે રાખે છે. અને છેલ્લો મુદ્દો એ છે કે આ જે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ છે એ ઇફેક્ટિવ ડિસિઝન્સ સાથે જોડાય છે અને ઇફેક્ટિવ ડિસિઝન આપે છે. એટલે કે એ સૌથી પહેલા નક્કી કરે છે કે મારી પાસે જે વિષય આવ્યો છે એમાં નિર્ણય કરવાની જરૂરિયાત છે ખરી કે નહીં, પેલા એક મુદ્દો. બીજો મુદ્દો એ કહે છે કે હા આ પ્રશ્ન તો છે, પરંતુ આ પ્રશ્ન ઉપર શું મારે નિર્ણય આપવાનો છે? શું મારે નિર્ણય આપવાનો છે? આ બીજો મુદ્દો આવતો છે. ત્રીજો મુદ્દો છે કે જો મારે નિર્ણય આપવાનો છે
તો આ અહીંયા મૂકતા જાઓ. કાલે આપણે વાત કરી તેમ આગ તો નથી લાગી ને ભાઈ, પૂર તો ફેલાઈ નથી ગયું ને, ધરતીકંપ નથી થયો ને, તો મારે આના પર વિચાર કરવો પડશે. એટલે કે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ આ આપણને બધાને બહુ કામ આવે એવો મુદ્દો છે. ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ કોઈ પણ વિષય પર પૂરો વિચાર કર્યા વગર નિર્ણય કરતા નથી, અને નિર્ણય કર્યા પછી પૂરતો સમય લીધા પહેલા એ નિર્ણય કોઈને કોમ્યુનિકેટ નથી કરી દેતા. અને એકવાર નિર્ણય લીધા પછી આપણે ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે. કોઈ પણ નિર્ણય કર્યા પછી લીધા પછી તેના અસરકારક અમલની જવાબદારી એ પોતાની પાસે રાખે છે. એટલે કે જે હેતુથી નિર્ણય થયો એ હેતુ પ્રાપ્ત થાય એ વ્યવસ્થા જોવાનું કામ આ એક્ઝિક્યુટિવ પોતાના પર રાખે છે. ડ્રકરે આના માટે આ દરેક મુદ્દા પર એક એક ચેપ્ટર લીધા છે. દરેક મુદ્દા પર એક એક ચેપ્ટર એમણે લીધા છે, અને એના પર એમણે ખૂબ બધા દાખલાઓ સાથે ઘણી બધી વાતો કરી છે. ડિસિઝન મેકિંગ એ એક્ઝિક્યુટિવનો સૌથી મોટો કામનો વિભાગ છે, કારણ કે દરેક એક્ઝિક્યુટિવે દરેક એટલે આપણે સૌ બધા જે છીએ નિર્ણયો કરવાના જ હોય છે, અને ઘણી બધી વખત ઘણા બધા નિર્ણયો કરવાના હોય છે. એના માટે એને 2 ચેપ્ટર આપ્યા છે. પરંતુ અહીંયા ખૂબ બધા સિનિયર લોકો પણ છે, તો ડ્રકરે નિર્ણય વિશેની એક વાત કહી હતી, એ મારે પહેલા કહેવી છે, પછી આપણે સમાપન કરીશું. તો એમણે ડ્રકરે કહ્યું કે જો કોઈ એક્ઝિક્યુટિવે ખૂબ બધા નિર્ણયો કરવા પડતા હોય, ખૂબ બધા, તો એમણે પોતાના સંગઠનનો એક ગંભીર રીતે વિચાર કરવો જોઈએ. એમણે કહ્યું કે ખરેખર નિર્ણય કરવા પડે એવા પ્રશ્નો ખૂબ બધા હોય જ ન શકે. કેટલાક નિર્ણયો તો એવા હોય છે કે જે એક વખત થયા પછી એને ફોલો જ કરવાના હોય, એ પેટર્નને ફોલો કરવાની હોય. એનો મતલબ એવો થયો કે જેમણે નિર્ણય કરવાના છે એ નિર્ણય કરતા હોય ખૂબ બધા નિર્ણય કરવા પડવા જોઈએ નહીં. પરંતુ એણે આ વિષય માટે 2 પ્રકરણો આપ્યા છે. તો આ ડ્રકરે આ પ્રકરણમાં જ્યારે આપણે આનું સમાપન કરીએ છીએ તો ફરીથી યાદ કરી લઈએ કે અસરકારકતા શીખી શકાય છે. ઇફેક્ટિવનેસ કેન બી લર્ન, એમાં તો કોઈ શંકા જ નથી. પરંતુ ડ્રકરે આપણને આટલી વિગતે વાતો આપણે જે કરી એના પરથી આપણને કેટલુંક સમજાવ્યું કે કાંઈ નહીં કરવાથી તો અસરકારકતા આપણામાં આવી શકવાની નથી. એટલું જ નહીં, પણ ડ્રકરે જે મુદ્દાઓની વાતો કરી એના પરથી આપણને રિયલાઇઝ થયું કે સાવ સહેલું અસરકારકતા આવી જવાની નથી. સાવ સહેલી કઈ અસરકારકતા આવી જવાની નથી. ઉદાહરણ તરીકે સ્વયં પ્રેરણાથી, સ્વયં ઉત્સાહથી, સ્વયં જાગૃતિથી, સ્વયં અભ્યાસથી કામ કરનાર અસરકારકતા પ્રાપ્ત કરી શકે છે. તો આ બાબતો આપણા કામમાં,
આપણા જીવનમાં આપણે વ્યક્ત તો કરવી પડશે. અને આ જે મેં હમણાં થોડી બાબતો કીધી ને, દાખલા તરીકે સ્વયં જાગૃતિ, સ્વયં ઉત્સાહ, સ્વયં પ્રેરણા, આ બધી સ્વયં જેટલા તમે જોડી શકો, સ્વયં અનુશાસન. હવે એને આપણે જે ગઈકાલની વાતો કરી હતી એની સાથે તમે જોડવાની કોશિશ કરજો. ઉદાહરણ તરીકે શું કરવું જરૂરી છે એ નિર્ણય કર્યા પછી આપણે વિચલિત થયા વગર એમાં કામ કરવાનું છે વર્ષ સુધી, અમુક વર્ષ સુધી. તો એ કામ આપણે અનુશાસન પૂર્વક કરીએ એના માટે આ હમણાં જે બધા શબ્દો કીધા તે વગર આપણે કરી શકીશું ખરા? ક્યારે પણ. ડ્રકરે કહ્યું કે કંપની માટે શું યોગ્ય છે એમાં એક વખત સમજણ કરી લીધા પછી એનું જ પાલન થાય. એ આ બધા વગર શું શક્ય છે ખરું? ઉદાહરણ તરીકે આપણે પ્લાનિંગ ની વાત કરી, આપણે ઇફેક્ટિવ રિવ્યુ ની વાત કરી, સારા મજાના રિવ્યુ ની વાતો કરી. હવે રોજ જ અપવાદ વગર આ બધું કરવું હશે તો આ જે મુદ્દાઓની આપણે વાતો કરી તે વગર શક્ય છે ખરું? અને આપણે જે હમણાં વાત કરી રહ્યા છીએ એ મુદ્દાને ફરીથી લઈએ તો આપણા પોતાના અંદર આપણે પહેલા લાવવાનું છે. કારણ કે ડ્રકરે તો કહ્યું લીડ બાય એક્ઝામ્પલ. તો આપણે એને અનુરૂપ બનવું હશે, દાખલારૂપ બનવું હશે. તો આ સ્વ અનુશાસન અને આ સ્વ વાળા બાકીના બધા મુદ્દા આપણામાં ભરપૂર આપણે લાવ્યા વગર એ પ્રાપ્ત કરી શકીએ ખરા? ન કરી શકીએ. પરંતુ ડ્રકરનું એક બાબત છેલ્લે વાત કરી અને હું આજની વાત પૂરી કરીશ. એ છે પણ ડ્રકરે કહ્યું કે આના માટે કોઈ વિશિષ્ટ માનવ એક દિવસની રજા લઈને ભગવાને ઘડવાની જરૂર નથી. ડ્રકરે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જો આ પ્રમાણે કામ કરે, સ્વયં પ્રેરણાથી કામ કરે, સ્વયં ઉત્સાહથી કામ કરે, સ્વયં અનુશાસનથી કામ કરે, સ્વયં જાગૃતિથી કામ કરે, તો કોઈ પણ વ્યક્તિ આને પ્રાપ્ત કરી શકે છે. અને આપણે બધાએ એક વસ્તુ તો જોઈ આપણે બધા અનુભવમાંથી કે આ જે બાબતોની મેં હમણાં વાત કરી એમાંનો એક પણ ગુણ હોદ્દા સાથે જોડાયેલો નથી. આપણા પોતપોતાના વ્યવસાયની અંદર આપણે બધાએ જોયું હશે કે કોઈ સાવ સામાન્ય કર્મચારીમાં આવા ગુણો જોવા મળે અને ખૂબ સિનિયરમાં પણ આમાંના 5 માઇનસમાં જોવા મળે. એટલે કે આનો મતલબ એવો થયો કે આપણે સૌ આ ઇફેક્ટિવનેસ શીખી શકીએ છીએ એવો વિશ્વાસ ડ્રકરે આ પ્રકરણ દ્વારા આપણને આપ્યો છે. તો આજે પ્રકરણ સંબંધિત આટલી વાતો મારે તમને કરવાની હતી. હવે આપણે સવાલો લઈશું. ધન્યવાદ હિમાંશુભાઈ. પાર્ટિસિપેન્ટ્સ લોકોમાંથી જેમને પણ કંઈ પણ પ્રશ્ન પૂછવા છે એ લોકો રેઝ ધ હેન્ડ કરે ચેટમાં જઈને, એટલે એમને હું અહીંથી અનમ્યુટ કરી આપીશ અને એ ડાયરેક્ટ એમની વાત કરી શકશે. હવેશભાઈ ટેસ્ટિંગમાં કરતા હતા. કોઈના પણ તરફથી કંઈ પણ વાતચીત કરવાની હોય, પ્રશ્ન કરવાનો હોય તો ચેટના ઓપ્શનમાં રેઝ ધ હેન્ડ એવું ઓપ્શન છે, તો એ કરશે એટલે હું એને અનમ્યુટ કરી આપીશ.
આપણે પ્રશ્ન પણ ચેતનભાઈ પાલા આપણને માહિતી આપે છે, ખૂબ જ સરસ માહિતી આપી. કિરીટભાઈ શાહ કરીને છે, એમને હું અનમ્યુટ કરું છું અત્યારે. હા ભલે. કિરીટભાઈ આપ વાત કરી શકશો અત્યારે. કિરીટભાઈ કે કીર્તિ શાહ આવું નામ લખેલું છે આમાં. સંભળાય છે? હા, હવે આવ્યો અવાજ. અમે બધા રિટેલ જ્વેલર શોપકીપર છીએ. તમે જે વાત કરી એ અમે એને અમારા બિઝનેસને કનેક્ટ કરીને વિચાર કરીએ છીએ, પણ તમે હજી બી રિટેલ જ્વેલર છીએ એ હિસાબથી થોડું અમને એક્ઝિક્યુટિવ માટે જણાવશો તો વધારે મજા આવશે. એકદમ આપણે દુકાનમાં એટલે કે આપણું જે શોપ છે એમાં કેવી રીતે કામ કરી શકશું, એકદમ મેક્સિમમમાં એ કદાચ હું આમ સંતોષપૂર્વક કેટલું કહી શકીશ મને ખબર નથી, પરંતુ મને એવું લાગે છે કે જે ગુણોની વાતો કરી છે ને કીર્તિભાઈ ને, હા, જે ગુણોની વાતો કરી છે ને એ આપણને હંમેશા કામ લાગશે. ઉદાહરણ તરીકે જે આપણે વાત કરી કે આ વ્યવસાય માટે શું કરવું જરૂરી છે, તો મને ગમે છે તે નહીં, પણ આના માટે શું જરૂરી છે એના ઉપર હું ધ્યાન આપીશ. એ આપણને થોડા જુદા બનાવશે. પછી આપણને આપણું આયોજન આપણે કરવું છે અને એને આયોજન ને પછી અમલમાં મૂકવા આપણે બધાએ કામ કરવું છે. બધા એટલે ભલે ને આપણે હોય, આપણો દીકરો હોય, આપણે એકલા હોઈએ તો અમે લગભગ અમે જે જ્વેલર શોપર છીએ આમાં ત્યાં 5 થી લઈને 50 સુધી કામ કરનારા 50 વ્યક્તિ કામ કરનારા દુકાનદાર લગભગ અમે બધા છીએ. એને કનેક્ટિંગ થઈ જાય અને એ મેનેજમેન્ટ અમને ઉપયોગ થાય એવી રીતે થોડુંક તમારું જે છે મોટું કામના હિસાબે તમે જણાવ્યું છે, સરસ જ છે. અમે અમારે એમાં કનેક્ટ કર્યું છે, પણ હજી બી આ રીતે આવી જાય તો વધારે મજા આવશે. હા, ચોક્કસ. મારું જે આમાં કહેવાનું હતું એ પ્રકારનું છે કે આ જે આમાં ગુણોનું કહ્યું છે એ આપણે આપણામાં લાવીએ. એક બીજું કે આપણે દાખલા તરીકે હોમવર્ક છે, હવે આપણી મીટિંગો માટેનું આપણે હોમવર્ક કરીએ અને જે આપણને જે જુદી જુદી જગ્યાએ નાની જગ્યાએ પણ ખૂબ મોટા બંને જગ્યાએ આપણને ઉપયોગી થયું ને, એમાં શું થયું કે આપણે હોમવર્ક કરી અને આપણી ટીમના લોકોને હોમવર્ક કરવાનું ડિમાન્ડ કરવું આપણે, એટલે એ લોકોને પણ હોમવર્કની આદત પડે, આપણને આદત પડે અને આપણે પછી આખી ટીમની અંદર આપણને એનું જોવા મળશે. બીજું દાખલા તરીકે આજે જે આપણે વાત કરી છે ધીરે ધીરે થોડો સમય થશે, પરંતુ આપણી ટીમને કામમાંથી રિઝલ્ટ તરફ લઈ જવી છે, એટલે કે રિઝલ્ટના વિચાર તરફ લઈ જવી છે. મેં મોટા કારખાનાઓમાં કામ કર્યું હતું ને ભાઈ, પણ મારી પોણી જિંદગી સુધી કામની જ વાતો ચાલતી હતી. કામ બહુ થઈ ગયું, કામ ઓછું થયું, કામ વધારે થાય છે, કામથી થાકી ગયા, આ પરિણામ તો શબ્દ જ આવતો નહોતો. તો ધીરે ધીરે આપણામાં આપણી ટીમમાં આ આવતો જશે. બીજું હું જે તમને બધાને ખાસ વિનંતી કરું અને એના ઉપર હું તમને થોડું વધારે વાત પછી કરવાનો છું, પણ આજે તમે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે મારે વાત કરવી છે. સૌ કોઈ અહીંયા જેટલા બેઠા છે એને મારી વિનંતી છે કે તમે રોજ 1 કલાક એકાંતમાં તમે માત્ર તમારા વ્યવસાયના કોઈ નાનકડા મુદ્દા લઈને બેસો. 1 કલાક એકલા જ, ટીમ સાથે નહીં બેસો, આપણે એકલા જ બેસવાનું અને જેટલો સૂક્ષ્મ મુદ્દો મળે ને એટલો લઈને બેસો. એના ઉપર આપણે શું કરી શકીએ. તમે જોશો કે આ તો મેં તમને રોજનું કહ્યું છે, અઠવાડિયે 2 દિવસ આપણે કરીશું ને આ તો પણ એમેઝિંગ રિઝલ્ટ આપણને મળશે. કારણ કે એટ એ સ્ટ્રેચ સમય લઈને આપણે બેસવું,
એ આપણા માટે ખોટું વધારે પરિણામદાયી બની શકશે. બીજું, આપણા જે કર્મચારીઓ છે એનામાં પણ એનું ગુણો મર્યાદા જોઈને એને થોડું બિલ્ડ કરવાની આપણે કોશિશ કરીશું, તો એની અંદર પણ એ આવતું જશે. એટલે કે આ જે બાબતો છે ને એને કોઈ ગ્રુપમાં હું મારામાં કેવી રીતે લાવવા કોશિશ કરું, એટલે કે આપણી ટીમ આપણામાં આવશે, પછી આપણી ટીમ આવશે, તો આપણને થોડું મજા આવશે. ને તમે જે પ્રશ્ન પૂછ્યો મને બહુ ગમ્યો છે. હું સૌ કોઈને વિનંતી કરું છું, આપણે ત્યાં તો 50 લોકો કામ કરે છે કે થોડા વધારે પણ કરતા હશે, પરંતુ હું તો 2 લોકો 5 લોકો જેમને ત્યાં કામ કરે છે એમને કહું છું કે આમાંથી 2 વસ્તુ મને ક્યાં ઉપયોગી થશે, બસ એનો વિચાર કરજો, તો આપણને એનો મજા આવશે અને કંઈક પરિણામ દેખાશે. બીજો છેલ્લો મુદ્દો હું તમારી સાથે આ વાત માટે આ ઉત્તર માટે કહું છું. આ એક થોડો લાંબો સમય માંગશે, એટલે આમાંની જે કોઈ પણ પ્રેક્ટિસ છે ને એને તમે થોડું લાંબો સમય કરજો. ઉદાહરણ તરીકે પોઝિટિવ રિપોર્ટિંગ, એટલે કે જેને કામ સોંપીએ તેને આપણને સામેથી જાણ કરવાની, આપણે પૂછવાનું નહીં, અરે ભાઈ પેલાનું શું થયું, એ કીર્તિભાઈએ નહીં પૂછવાનું, એને જ આવીને કહી જવાનું. હવે આપણે જ્યારે વિચાર કરીશું ને પાછલા 1 મહિનાનો, તો આપણને ધ્યાનમાં આવશે કે રોજ લગભગ આપણે 5 થી 25 વખત આપણે ફોલો કરીએ છીએ. ભાઈ પેલા કામનું શું થયું, એના કારણે શું છે, એ લોકો પોતાની જવાબદારી છોડે છે. આના દ્વારા એને જવાબદાર બનાવી શકશું આપણે. ખેર, પણ હું એ મુદ્દો નહોતો કહેતો, હું તો એ કહેવા માંગતો હતો કે આની ઉપર પણ 1 મહિનો ખાડો પાડ્યા વગર આપ કામ કરી જોજો, અને પછી તમને એનું પરિણામ મજાનું મળશે. સાથે રાજેશભાઈ છે, રાજેશભાઈ કઈ વાત કરવા માંગે છે? હા, નમસ્કાર. નમસ્કાર. હા, આપણે અલસર ઘણી વાર આપણે સરકારી કચેરીઓમાં રિવ્યુ કરતા હોઈએ ને. હા, તો વારંવાર એમાં હોય, ઘણી વાર તો વીકલી રિવ્યુ કરતા હોય, તો ઘણી વાર કર્મચારીઓને એવું લાગે કે થોડાક ઈઝી થાય કે સાહેબ તો હું વારંવાર રિવ્યુ કરે છે, તો એના માટે તમારું શું માનવું છે? મારું એવું માનવું છે, આ એકદમ વ્યક્તિગત છે, પણ એના એટલે મેં વ્યક્તિગત આધારે એના પ્રયોગ કર્યા છે અને કંપનીઓમાં પણ એકદમ સિમ્પલ છે. રિવ્યુ કરતી વખતે જેણે એચીવ કર્યું છે અને કોમ્પ્લાય કર્યું છે એને કોમ્પ્લિમેન્ટ કરીએ, અને એમણે કોમ્પ્લાય નથી કર્યું એમને કરેક્ટ કરીએ. કરેક્ટ કરવાનો મતલબ મેં વચ્ચે કહ્યું હતું, પણ એમ અત્યારે હું તમને ખાસ રિક્વેસ્ટ કરવા માંગુ છું, જેણે કોમ્પ્લાય નથી કર્યું એને આપણી સાથે બોલાવીને એને કહેવાનું કે તમને આ કહ્યું હતું, તમે કોમ્પ્લાય કર્યું નથી. હવે મારા શબ્દો સાંભળજો, શું કામ નથી કર્યું એ નહીં પૂછવાનું. નોન કોમ્પ્લાયન્સ નો કોઈ દિવસ ખુલાસો પૂછવાનો જ નહીં, કારણ કે નોન કોમ્પ્લાયન્સ ઇઝ નોન કોમ્પ્લાયન્સ. એની વાર્તા સાંભળીને આપણને શું ફાયદો? નથિંગ ડુઈંગ. એટલે આપણે કહેવાનું તમે આ કોમ્પ્લાય કર્યું નથી, હવે આવું કરશો નહીં, આવતીકાલથી મને આ કોમ્પ્લાયન્સ જોઈએ, હવે તમે જઈ શકો છો. આટલું કરેક્શન કર્યા પછી એને ઓફિસમાં બેસાડવો નહીં, 2 મિનિટ માટે તે 1 મિનિટ માટે તે. અને તમે જોશો કે આમાં છે ને તમને એની અસરકારકતા જોવા મળશે. મારો એક અનુભવ શું છે ભાઈ, તમે બધાનો હશો, પણ જો કરે ઉસકા ભલા, જો ન કરે ઉસકા ભલા, તો હંમેશા ન કરે ને એનું જ ભલું થાય. मानस ने न करने वाले को रात को नींद नहीं आनी चाहिए, એવો એનો અનુભવ રોજ કરાવવો જરૂરી નહીં, પણ કરાવવો જોઈએ ખરો.
ઓકે ઓકે બરાબર. થેન્ક યુ. ધન્યવાદ રાજેશભાઈ. બીજા કોઈને કઈ વાત કરવાની હોય તો રેઝ હેન્ડ કરશે. કીર્તિભાઈને કઈ પૂછવું લાગે છે? હા, તમે સરસ જવાબ આપ્યો. જે ન કર્યું એને કેમ નહીં કર્યું એમ નહીં પૂછવાનું, પણ એ જે કર્યું છે એટલે આ આવતીકાલે મને જોઈ છે એ કેવું, એ બહુ સરસ કીધું. પણ એને હજી થોડું વિસ્તૃત રીતે કહેશો તો મજા આવશે. મારું એવું કહેવું છે, એટલે માનવું છે કે કામ સોંપતી વખતે સમજાવીને કામ સોંપવું, અને આપણને જે લાગે કે ભાઈ આમને સમજાવવામાં થોડું ઓછું ધ્યાન આવે છે, એને કેવું આપણે આખું સમજાવ્યા પછી કે મારા બેનિફિટ માટે એકવાર તમે શું કરવાનું છે એ મને રિપીટ કરી આપો. તમારા તમે કેટલું યાદ રહ્યું એના માટે નહીં, મારા બેનિફિટ માટે તમે શું સમજ્યા છો કામ કરવા વિશે એ મને જરા એકવાર કહી આપો. એની અંદરથી ખ્યાલ આવી જશે કે શું કરવાનું છે, કઈ તારીખ સુધીમાં કરવાનું છે, કયા સમય સુધીમાં કરવાનું છે, કઈ ગુણવત્તા સાથે કરવાનું છે. એ આપણે એને કહ્યું. મોટું કામ હોય તો આપણે એને કહીએ કે આમાં તમને મારી મદદની કઈ જરૂર હોય તો કહો, એ કહી દીધું. પછી એમને કહેવાનું કે તો પછી આ સમય પ્રમાણે કામ થયે તમે મને જાણ કરજો. સરસ. આટલું બધું સમજાવ્યા પછી જો એ ન કરે તો લાયક નથી. ખુલાસો નહીં પૂછવાનો. ખુલાસામાં એટલી મજા હોય છે, એ એવો સરસ મજાનો લાંબો ખુલાસો આપે એટલે તમે થાકી જાઓ. એક્સક્યુઝ કરે. હું જો કે હું ત્યાં ગયો હતો અને મેં આમ કર્યું, પછી તમે થાકી જશો. એટલે તમે એમ કહો હિમાંશુભાઈ છોડો બધું, તમને ખબર છે તમે આવું કહો છો એનો મતલબ શું થાય છે? હિમાંશુભાઈ ભટ્ટને એવો અનુભવ થાય છે કે કીર્તિભાઈ આપણને માફ કરી દીધા, એટલે આપણે આવું ફરીથી કરી શકીએ. બરાબર. એટલે આવું રિપીટ થયા કરે. સાચી વાત છે. તમે આ કર્યું નથી, મને એક્સેપ્ટેબલ નથી, હવે આ રિપીટ કરશો નહીં, જાઓ. બસ એ 3 વાક્ય ચોથા વખતે બાદ 3 જ વાક્ય કહેવાના, અને એ વખતે બીજો એક પણ મુદ્દો નહીં લેવાનો. ભાઈ પેલા ઘડતરનું શું થયું, જડતરનું શું થયું, એમાંની એક પણ વાત આ 3 વાક્ય વખતે નહીં કહેવાય. ઘડતર જડતર માટે એને ફરીથી બોલાવવાનો. ચંદ્રેશભાઈ ધોળકિયા આપણી સાથે છે, એમને પણ અનમ્યુટ કરી નાખ્યા છે. હિમાંશુભાઈ પ્રવીણભાઈ ધોળકિયા. ઓહો પ્રવીણભાઈ, નમસ્તે. નમસ્તે, કેમ છો? એકદમ સરસ, એકદમ. તમને મળીને, તમને સાંભળીને ખૂબ આનંદ થયો. મને પણ ઘણા વખતે મળવાનું થયું. અપ્રત્યક્ષ રીતે જીતુભાઈ ઘણી વાર વાત થતી હોય છે. બસ એમાં હું મારા મોઢા શબ્દ હતા કે જીતુભાઈ સાથે તમારી વાતો થતી હોય છે. નમસ્તે. નમસ્તે. ભલે તું ભલે. હેલો, હા આવે છે, અવાજ આવે છે? આવે છે. હવે આગળ આપણે કઈ આગળ બીજા કોઈને કઈ વાત કરવાની હોય તો વાત કરીએ, બાકી હું જીતુભાઈને વિનંતી કરીશ. હા બરાબર. રાજભાઈ ચુડાસમા છે, જેમણે અત્યારે હમણાં કર્યું છે, એમને અનમ્યુટ કરું છું. હા
રાજભાઈ આપ વાત કરી શકશો. રાજ ચુડાસમા. રાજભાઈ તમે તમારા તરફથી મ્યુટ રાખેલું લાગે છે એટલે વાત થતી નથી. નમસ્તે હિમાંશુભાઈ, નમસ્તે જીતુભાઈ, નમસ્તે. નમસ્તે. રાજભા છું. અરે વાહ રાજભા, વેરી ગુડ. ઘણા વર્ષે ચહેરા જોવાનો અવસર થયો. પ્રસંગોને અનુરૂપ હિમાંશુભાઈની સાથે એક વાત એ શેર કરવા ઈચ્છતો હતો કે અત્યારે આપણે આજે કરી રહ્યા છીએ એ સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટની વાત બેઝિકલી કરી રહ્યા છીએ અને એના ભાગરૂપે ટ્રેનિંગ સૌથી અગત્યનો મુદ્દો બનતો હોય છે. તો મને એવું લાગે છે કે હિમાંશુભાઈ જેવા સક્ષમ વ્યક્તિ ટ્રેનિંગના મોડ્યુલ્સ થોડા બહુ ઇન્ટિગ્રેટેડ ટ્રેનિંગના જો મોડ્યુલ્સ ડેવલપ થઈ શકે તો બધાને ખૂબ ઉપયોગી થાય. કારણ કે કંઈ પણ સ્કિલ અપગ્રેડેશનમાં ટ્રેનિંગ બહુ અગત્યનો ભાગ ભજવતી હોય છે, કોઈ પણ કેટેગરી ઓફ પીપલ હોય. તો હિમાંશુભાઈ આ બાબતમાં થોડું કહી શકે. બહુ બધા વખતે રાજભાઈ આવે તો મળવાનું થયું તમને, એટલે બહુ સારું લાગ્યું. મોડ્યુલ્સ બનાવી શકાય એવું છે એમાં ખૂબ, અને બધી કક્ષાના લોકો માટે આપણે મોડ્યુલ્સ બનાવી શકીએ. છેલ્લા એક સમયમાં એટલે છેલ્લા કેટલાક વર્ષોથી મારું જે ધ્યાનમાં આવ્યું છે ને એ મને શું લાગ્યું છે કે કોઈ પણ ટ્રેનિંગની અસરકારકતા છે ને એની પછીના ફોલોઅપ એનું કન્ટિન્યુએશન ઉપર બહુ બધો એનો આધાર રહે છે. કારણ કે કોઈ પણ સારો કાર્યક્રમ છે ને ભાઈ એ આમ કંઈક નવું કરવાની ઈચ્છા ઊભી કરે. એટલે સારામાં સારો કાર્યક્રમ છે એવી ઈચ્છા ઊભી કરે એટલે બહુ સરસ થતું હોય. પરંતુ પછી એ ઈચ્છા ઉપર કામ કરાવવું અને એ કામને પાછું આગળ લઈ જઈને હેબિટ સુધી લઈ જવું, એ આપણા બધા માટે, એટલે જે તમે બધા આંતરપ્રેન્યોર્સ છો એના માટે આ એક આપણો મોટો અગત્યનો મુદ્દો થઈ જશે. એટલે કે ટ્રેનિંગ પછી એને એનું એટલે વાવ્યું છે એ અંતે બને એ સુધી લઈ જવું એવું મને લાગે કે જરૂરી થશે. પણ આ થઈ શકે. હા ભાઈ, પણ મેં આજે ખાલી નાનકડી પ્રોસેસ ની વાત કરી ને હમણાં જે, એની ઉપર તમે સૌ વિચાર કરજો, મજા આવશે તમને. ગઈકાલે પણ આપણા આ સેશનમાં જોડાયા હતા જીગરભાઈ જોગિયા છે, જુનાગઢ થી જ છે. એમને કઈ વ્યક્તિગત વાત કરવી છે એવું છે. હેલો, હા નમસ્કાર. નમસ્કાર. હાજી, મારો ક્વેશ્ચન સ્મોલ રિટેલર્સ વિશે છે કે અત્યારે જે મલ્ટી જાયન્ટ કંપનીઓ હરીફાઈમાં બહુ છે, બરોબર? તો એની સામે સ્મોલ રિટેલર્સને બહુ બધી ડિફિકલ્ટીઝ છે ઇન્ડિયામાં, કારણ કે મલ્ટી જાયન્ટ કંપની પાસે તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ હોય છે, પ્લસ એના પાર્ટનર બહુ બધા મોટા ઇન્વેસ્ટમેન્ટમાં હોય છે. એની સામે રિટેલર્સની ડિફિકલ્ટીઝ પ્લસ રિટેલર્સ આર બીંગ ક્લોઝડ. તો એના માટે ફેસ કરવા માટે તમે શું એડવાઇસ આપશો? મારી પાસે તમે જે વ્યવસાયમાં છો એનો કોઈ અનુભવ નથી, પરંતુ તમારા વ્યવસાયમાં જે લોકો કામ કરે છે એમને બહુ મેં નજીકથી જોયા છે. દાખલા તરીકે જીતુભાઈ નું વ્યક્તિગત આખું ઉર્ધ્વગમન મેં આમ નજરે જોયું છે. હમણાં તમારો જેમ્સ જ્વેલરીનો એક મોટો કાર્યક્રમ, એટલે કે આવો વર્કશોપ હતો ને, એટલે વેબિનાર એ મેં સાંભળ્યું. પણ એમનાથી પણ મને જાણવાનું થયું કે આખો આપણો જે વ્યવસાય છે ને એ વિશ્વાસ પર ચાલે છે. એટલે હું એવું નથી માનતો કે બહુ સહેલાઈથી લોકો પોતાની લોયલ્ટી ન બદલતા હોય છે,
પરંતુ સાથે સાથે તમે પોતે જ તે દાખલા તરીકે તમે હમણાં જે પ્રશ્ન હમણાં ભાઈ તમે પૂછ્યો છે અત્યારે સાગરભાઈ છે ને, જીગરભાઈ સોરી, તો તમે પોતે જોયું હશે કે કેટલાક કુટુંબો અમુક 3 પેઢીથી તમારી દુકાન પર આવતા હશે. હવે 3 પેઢી સુધી એમને બીજા કોઈ ઓપ્શન્સ નહીં મળ્યા હોય એવું તો છે નહીં. 3 પેઢીથી એમને આકર્ષણો નહીં મળ્યા હોય એવું પણ નથી. પરંતુ ભાઈ આપણે તો આ જીગરભાઈના અને આવે તમારી પાસે આવીને એમ કે તમારા બાપુજીના બાપુજી વખતથી અમે અહીં આવીએ છીએ. એટલે કે આપણો આખો જે વ્યવસાય છે એ ટ્રસ્ટ પર ચાલવા વાળો વ્યવસાય છે. બીજું એક ક્વોલિટી પર ચાલવા વાળો વ્યવસાય છે. મારે નામજોગ તો કેવું નહીં જોઈએ, પરંતુ મને લાગે છે કે આ કહેવાનું આ સમય યોગ્ય છે. એ દિવસોની અંદર જીતુભાઈ નાનકડી સાવ દુકાનમાં બાપુજી સાથે કામ કરતા હતા અને મુખ્ય કામ ચાંદીનું કરતા હતા. તો એક જેમને આપે ત્યારે એમાં હાથેથી લખી આપે કે આ ચાંદી 100 વર્ષે પણ ખોટી પડે તો પાછી લઈ જવામાં આવશે. કેમ? હું આ દ્વારા બીજું કઈ નથી કહેવા માંગતો. હું તમને ખાલી એટલો ભરોસો આપવા માંગુ છું. આપણે શ્રદ્ધાથી કામ કરીએ, ધ્યાન રાખીને કામ કરીએ, બેદરકાર ન રહીએ. આપણો ધંધો બેદરકારી બરબાદી આપણને લાવી આપે એવો ધંધો છે. ધ્યાનથી કામ કરીએ, શ્રદ્ધાથી કામ કરીએ, સંબંધો જાળવવા માટે જાગૃતિ રાખીએ અને સંબંધોને અનુરૂપ ખરા ઉતરીએ આપણે, તો આપણને આ ધંધામાં પરદેશની એકેય કંપની આપણને રિપ્લેસ નહીં કરી શકે. ભારતનો આ ધંધા તરફનો જે અભિગમ છે ને એ આજ સુધી આટલી મોટી કંપનીઓ પરદેશથી આવ્યા પછી પણ કોઈ મોટો ફેરફાર કરી શકી નથી. પણ આ એક થોડી બાબતો ધ્યાન રાખવા જેવી છે. ધંધાનું ધ્યાન રાખવાનું, ગ્રાહકનું ધ્યાન રાખવાનું, ભરોસારૂપ બનીએ આપણે સામે ભાઈ અહીંયા એટલે જીતુભાઈ અને અન્ય પણ બધા સોના ચાંદી ઉદ્યોગના બહુ સરસ મજાના પ્રતિષ્ઠિત લોકો હશે. એટલે મારો આ જો ઉત્તર યોગ્ય ન હોય તો એને યોગ્ય કરી આપજો તમે લોકો. બીજા કોઈને કઈ વાત કરવા જેવું લાગતું હોય તો? સમય પણ પૂરો થવા આવ્યો છે. જીતુભાઈ, જો એક અનુકૂળતા હોય તો 1-2 મુદ્દાઓ ધ્યાનમાં લાવવાનું મને જરૂરી લાગે છે. જો ટાઈમની અનુકૂળતા હોય તો 2 મિનિટમાં 2-3 વાતો કરી શકું. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. લગભગ 2 દિવસ પહેલા, એટલે હું છેલ્લા 10 દિવસથી અલગ અલગ ઘણા વેબિનાર્સ માં પાર્ટિસિપેટ થયો છું, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના. 2 દિવસ પહેલા રતન ટાટા કોઈ વેબિનાર હતા, કી સ્પીકર જોડાયેલો હતો, અને એ પ્રકારના ઘણા બધા વેબિનાર્સમાં છેલ્લા 10 દિવસ 12 દિવસ જોડાવાનું બન્યું છે. હોય અથવા લાઈવ ફેસબુક પર, પછી મેમ્બર રેસ્ટ્રિક્શન ના લીધે થયું હોય. 2-3 મુદ્દાઓ જરૂરી હોય એવા અત્યારે શેર કરવા મને લાગે છે. એક કે સોફ્ટ સ્કિલ ના મુદ્દાઓ બધા હિમાંશુભાઈનો આજનો જે વિષય હતો એના અનુરૂપ છે. ટેકનોલોજીકલ ચેન્જીસ જે આવી રહ્યા છે, ઇન્ડસ્ટ્રી 4.0, એની ખૂબ મોટી અસરો નાના વેપારીથી માંડીને જીગરભાઈએ જેમ વાત કરી એમ દરેક વેપારી, મેન્યુફેક્ચરિંગ, ટ્રેડર્સ, હોલસેલર્સ અને ઇન્ક્લુડિંગ ફિઝિકલ ફોર્મેટ ઓફ ઇન્ડસ્ટ્રી મેન્યુફેક્ચરિંગ બહુ મોટો રોલ આવનારા સમયમાં ભજવશે એવું બધા લોકોનું એક કોમન મત થતો હતો. તો એ દિશાએ પણ થોડું વિચાર મંથન કરવું જોઈએ એવું મારું સૂચન છે.
બરાબર છે. ટેકનોલોજી તરફની જાગૃતિ તો જરૂરી રહેવાની જ છે અને દરેક કક્ષાના લોકોએ રહેવાની છે. એકદમ કદાચ વધારે ડિમાન્ડિંગ થઈ જશે આવતા દિવસોમાં. એટલે ત્યાં સુધી થઈ રહ્યું છે કે ટેકનોલોજીના ઇન્ટિગ્રેશનના અભાવે આખા ઘણા બધા બિઝનેસ ઓબ્સોલ્યુટ થઈ જઈ શકે એવું મોટું ડોમિનન્સ ટેકનોલોજીસનું આવશે એવું બધાનો સ્પષ્ટ મત થતો હતો. એકદમ. બીજા એક ભાઈ આપણી સાથે છે, એમણે લોરેન કરી નાખ્યું, એમનું નામ લખેલું નતું આમાં, વાંધો નહીં, અત્યારે એમને ટૂંકમાં હલો હલો હેલો હા હલો હેલો હલો હા જીતુભાઈ હલો હા તમારો અવાજ સંભળાય છે. હલો હા સુરેશભાઈ. હા મને છે સુરેશભાઈ તો છે. હા માં ચિત્ર વયું ગયું. હા ને બીજું કહું કે બહુ સરસ મજા આવી, ઘણા ટાઈમે આપણે સાંભળવા મળ્યું. તો હવે એક આપણી રિક્વેસ્ટ એવી છે કે છેલ્લે આપણે પ્રાર્થના બોલીએ તો સારું રહે કે નહીં? હલો હે આ કાર્યક્રમનો ઉદ્દેશ જુદો છે અને આપણે મિત્રોને અલગ હેતુથી બોલાવ્યા છે ને, એટલે આપણે આ પતિ જે પછી આપણે આને ચાલુ રાખીને આપણે કરી શકશું આપણે લોકો. બરાબર છે, એકદમ મારું નક્કી કરી શકે. વિજયભાઈ ધોળકિયા આપણી સાથે જોડાયેલ છે, એ કઈ વાત કરવા માંગે છે. વિજયભાઈ નમસ્તે. હલો હા નમસ્તે જીતુભાઈ. નમસ્તે. હા હેમંતભાઈ, ખાસ તો એ પૂછ્યું હતું કે આપણી જે મીડિયમ અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ છે, જે કંપનીઝ મિડ સ્કેલમાં જે કામ કરી રહી છે, એને એક સ્કેલથી વધારે બહાર નીકળવા માટે, કારણ કે હું ઘણી બધી મલ્ટીનેશનલ સાથે કામ કરું છું, પણ આપણા જે સાઇઝની કંપનીઓ છે, જે મિડ સેગમેન્ટની કંપનીઓ છે, એને પ્રોફેશનલ્સનો કેટલો ઉપયોગ કરવો જોઈએ? કારણ કે વિશ્વમાં બે પ્રકારની કંપનીઝ છે કે જે રન થઈ રહી છે. એક છે પ્રોફેશનલ્સ દ્વારા રન થાય છે, જેનું એલએનટી એક આઈડિયલ ઉદાહરણ છે, અને બીજી ફેમિલી ઓન કંપનીઝ છે કે જે રિલાયન્સ, જેને આપણે કહી શકીએ. તો મેનેજમેન્ટની અંદર કે ડિસિઝન મેકિંગ પાવર સેક્ટર, જેને આપણે કહીએ કે ભાઈ ડિસિઝન મેકિંગ જે પાવર ટીમ હોય, એની અંદર આપણે પ્રોફેશનલ્સનો ઉપયોગ કેટલો કરવો જોઈએ? કારણ કે જાપાનીઝ લોકો છે, ધારો કે જાપાન સાથેનો મારો કામ કરવાનો ઘણો બધો અનુભવ છે. જાપાનમાં 200 વર્ષ થયા, 250 વર્ષ થયા, એવી રીતે એવી કંપનીઓ છે કે જે ફેમિલી ઓન કંપનીઓ છે અને એક જનરેશન આખું એ કંપનીઓ ચલાવે છે. તો આપણા વર્તમાન પરિપ્રેક્ષમાં કેવું થાય છે કે એક લેવલ સુધી પહોંચીને આપણી કંપનીઓ અટકી જાય છે. એ પછી એથી વિશેષ ઉપર જવાની કદાચ એ શું ખામી છે, જરા ચર્ચાનો વિષય છે, પણ આમાં આપનો શું અભિપ્રાય છે? મારું એવું માનવું છે કે જ્યાં જ્યાં આપણને જરૂરી લાગે ત્યાં આપણે પ્રોફેશનલનો ઉપયોગ કરવો જોઈએ. પ્રોફેશનલનો જ્યાં આપણે ઉપયોગ કરીએ ત્યાં આપણે એની પાસેની અપેક્ષાઓ આપણે ક્લિયર કટ વ્યક્ત કરવી જોઈએ. એની પાસેથી એ પ્રકારનું કામ લેવું જોઈએ. એ કરવાથી આપણા ઓર્ગેનાઇઝેશનને એની શક્તિઓનો લાભ મળશે. હું એવું માનું છું કે પ્રોફેશનલ છે ને, એ કરતા આપણે એને જેને કહીએ ને કે પ્રોફેશનલિઝમ આપણે જેને કહીએ છીએ, અથવા તો જે તે કામ માટેના જરૂરી જાણકારી વાળા લોકો, એ શક્ય છે કે એ ભણીને આવ્યા હોય એ વિષયનું, શક્ય છે કે એમના અનુભવ પોતે હસ્તગત કર્યો હોય. હવે આવા લોકોને જ્યારે આપણે કામે રાખીએ છીએ અને જ્યારે આપણે એમને છૂટો દોર આપીને આપણે એમને છૂટો દોર આપ્યો છે એ પણ ભૂલી જઈએ છીએ, ત્યારે નુકસાન થવાનો અવકાશ પૂરેપૂરો છે. પરંતુ એમને કામમાં રાખ્યા પછી એમની પાસેથી એ પ્રમાણે કામ લઈએ, એ કામનો એ પ્રમાણે
રિવ્યુ કરીએ, એ પ્રમાણે આપણે એમને મેથાણું આપીએ, તો આપણે એમના કામનો એટલે આપણે એમની જાણકારીનો આપણે ઉપયોગ કરી શકશું ખરા. બીજું કે એમને કામે રાખતા પહેલા આવો વિચાર થોડો વધારે કરી લેવો. અને મારી પર્સનલ રિક્વેસ્ટ છે તમને, બને ત્યાં સુધી જાપાનને કમ્પેર નહીં કરવું. કારણ શું છે કે જાપાનનું કલ્ચર દાખલા તરીકે 100 ઉપર હોય તો આપણે અત્યારે 0.01 પર છીએ. એટલે ત્યાં જે કલ્ચરલી જે જોવા મળે છે ને સોસાયટીમાં ને ઓર્ગેનાઇઝેશન, એ આપણે ત્યાં પોસિબલ નથી. અને ત્યાં પણ એ એટલા માટે થાય છે કારણ કે આ કલ્ચર છે, આપણે ત્યાં નથી. ઓલું એક નાનકડું ઉદાહરણ આપને આપું. મારે એક સુઝોયો કરીને એક જાપાનીઝ કંપની છે, સુઝોયો જાપાન લિમિટેડ. એ સુઝોયો કંપની સાથે મારું એક વેન્ચરનું કોરેસ્પોન્ડન્ટ ચાલતું હતું. એમના ચેરમેન એમના એક્ઝિક્યુટિવ અમદાવાદ આવતા હતા મીટિંગ માટે. તો મારો ને એમની વચ્ચે જે કડી રૂપ માધ્યમ રૂપે જે એક વ્યક્તિ મારા મિત્ર હતા, જે જાપાનીઝ જ હતા, જાપાનમાં હતા, એમણે મને કીધું હતું કે હવે પછીની મીટિંગમાં તું તારા સનને સાથે રાખજે. એટલે મારો એમને પ્રશ્ન હતો કે હજી ભણે છે, એમને સાથે રાખવાનું. મને કે જાપાનીઝ લોકો જનરેશન્સના સંબંધો બાંધશે. સાચી વાત છે, સાચી વાત છે. થેન્ક યુ. સમય પૂરો થયો છે એવું મને લાગે છે. આજનો મણકો 2 એની પૂર્ણાહુતિ કરીએ. અને આજના પેલા ઉપરથી મને એવું લાગે છે કે જેટલી વાતો થાય છે એ બધી એક સ્વભાવ પરિવર્તન અને વર્ક સ્ટાઇલના પરિવર્તનની વાતો થાય છે. જેટલું વાતો થાય છે, જેટલું સમજવામાં આવે છે, એટલું સહેલું નથી. એને અમલમાં મૂકવાની વાત છે. એટલે અમલમાં મૂકવાની શરૂઆત કરશું તો અઘરું પણ લાગશે, ખૂબ મહેનત માંગશે. પરંતુ આ વેબ પારાયણનો જે હેતુ છે એ એવો છે કે આખું પુસ્તક આપણે ઘોડીને પી જશું એવું નહીં બને. એટલે આપણને જે અસરકર્તા છે એને સારું અસરકર્તા બનાવવા માટે કઈ મુદ્દાઓ પકડીને એક ધીમી શરૂઆત કરી દેવી જોઈએ. આ વાતાવરણ જે આપણને મળ્યું છે, તો આજે બીજો દિવસ છે. જો અત્યારથી આપણે એક એક મુદ્દો પકડીને જો મઠારતા જઈએ અને મક્કમતાથી આગળ વધીએ તો મને લાગે છે કે આવતા દિવસોમાં આ સ્વભાવ પરિવર્તન, જીવન પરિવર્તન, વર્ક સ્ટાઇલ પરિવર્તનમાં નિમિત્ત બની શકે છે. મને લાગે છે આજના વિષયમાં ભાવિન કઈ કહેતો તો એવું હજુ કઈ અત્યારે કઈ રહેતું નથી ને? ના, અત્યારે હવે કઈ બીજું આગળ છે. બસ સરસ. એક હિમાંશુભાઈ, આ ભાઈ શ્રી વિજયભાઈ ધોળકિયા હમણાં આપણી સાથે જોડાયા હતા. એમને હું એક સૂચન કરી શકું. હાર્વર્ડ યુનિવર્સિટી અત્યારે ઘણા બધા ઈ લર્નિંગ ના કોર્સિસ ફ્રી આપી રહી છે. એમના સ્કેલ ઓફ બિઝનેસમાં ફિટિંગ થતું હોય એવું મને દેખાય છે. એન્ટરપ્રિન્યોરશિપ ઇન ઇમર્જિંગ માર્કેટ, એટલે આપણી જે ઇકોનોમી છે ઇમર્જિંગ ઇકોનોમીઝ, એને અનુરૂપ એન્ટરપ્રિન્યોરશિપ ને સ્કેલેબલ કેમ કરવી, એને સ્પેસિફિક એક કોર્સ એ લોકોએ ફ્રી લર્નિંગમાં આપ્યો છે. કદાચ ઉપયોગી થાય તો જોઈ જોઈએ, કરવું જોઈએ. આ અવસર સારો હોય છે. થેન્ક યુ રાજભાઈ ચુડાસમા. થેન્ક યુ. તો ધન્યવાદ બધાને. આવતીકાલનો વિષય છે નો ધાય ટાઈમ. આવતીકાલે ફરી પાછા આપણે 4 વાગે જ મળીએ છીએ, આ જ સમયે. નમસ્તે. નમસ્તે.